ભાવનગર મહારાજ બગીચામાં બેઠાલા, બગીચામાંથી ગરીબ માણસ નીકળેલો, ભૂખ બહુ લાગેલી, એટલે વિચાર કર્યો કે બોરડી પાકલ છે ને પાણો મારું અને થોડાક બોર પડે તો હું બોર ખાઈને દિવસ કાઢી નાખવી. માર્યો પાણો, બોર તો ખાઈ પણ પાણો બોરડીમાંથી છટકીને ભાવનગર મહારાજ જે બગીચામાં હવા ખાવા બેઠા, એના ખોપરામાં માથો ગયો, માથામાં પાણો ગયો, લોહીની શેડ છૂટી અને પછી માણસો દોડ્યા, પકડી લ્યો. બોર વીણતો તો ત્યાંથી પકડી લઈ આવ્યા ભાવનગર મહારાજ. અને ભાવનગર મહારાજે એટલું કીધું, પાણો તે માર્યો? ધ્રુજતો કે હા બાપુ મેં માર્યો. શું કામ માર્યો? બાપુ પેટમાં ભૂખ બહુ લાગીને ખાવા કઈ નહોતું, પાકલ બોરડી જોઈ, મને એમથી એક પાણો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈને દિવસ કાઢી નાખો. બોર પડ્યા? હા બાપુ એ ખોબો બોર પડ્યા. એમ તો કે હા. માણસને હુકમ કર્યો, ખોબો ચાંદીના રૂપિયા માણસને આપો. ખોબો ચાંદીના રૂપિયા માણસને આપો. કે પણ બાપુ તમને પાણો લાગ્યો, લોહી નીકળ્યા અને તમે રૂપિયા આપવાની વાત કરો તો કે ઝાડવાને પથ્થર મારે ઝાડવું ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું, ગોહિલવાડનો ધણી છું, હું કાંઈ ન દઉં તો મારી જણનારીનું ધાવણ લાગે સાહેબ.